કરંટથી દંપતીના મોતનો જે મામલો છે, નારોલ પોલીસે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરી છે। કુલ 5 આરોપીઓ સામે બેદરકારી દાખવવા બદલ ફરિયાદ છે। 2 ખાનગી કોન્ટ્રાક્ટર, 2 સુપરવાઇઝર, 1 ટેકનિશિયન સામે ફરિયાદ દાખલ। નારોલમાં વરસાદી પાણીમાં વીજ કરંટથી દંપતીનું મોત થયું હતું અને હવે ફરિયાદ દાખલ થઈ છે। તો બેદરકારી બદલ આ પ્રકારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2 ખાનગી કોન્ટ્રાક્ટર, 2 સુપરવાઇઝર, 1 ટેકનિશિયન સામે ફરિયાદ છે। નારોલમાં વરસાદી પાણીમાં વીજ કરંટથી દંપતીનું મોત થયું હતું અને તેને લઈને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેવામાં આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે। તો જે આ ગંભીર મુદ્દો બની રહ્યો છે અને હવે તેમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। હરીન, એક તરફ મૃત્યુ થાય છે, દંપતીને કરંટ લાગે છે, એક લાંબી પ્રક્રિયા અને ત્યારબાદ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં શું શું ઉલ્લેખ કરવામાં આવશે, આગળ શું કાર્યવાહી થશે અને સૌથી મહત્વની વાત છે, કરંટ લાગતા મોત થયું હતું, આખી આ ઘટના હતી તે પણ જણાવજો એકવાર। બિલકુલ, મૃતકના પિતા જ્યારે બીમાર હતા, હોસ્પિટલમાં સારવાર લઈ હતા, ત્યારે દંપતી છે તેને ટિફિન દેવા નારોલ વિસ્તારમાં ઘરેથી હોસ્પિટલ જઈ રહ્યું હતું ત્યારનો બનાવ હતો। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને જે રીતે ત્યાંથી વીજ પોલ છે તે કાઢી લેવામાં આવ્યો હતો, પરંતુ તેના જે વાયર છે તેનું યોગ્ય સમારકામ થયું નહોતું ને તેને કારણે કરંટ છે તે પાણીમાં પ્રસર્યો હતો। પાણીમાં પડવાને કારણે આ દંપતી છે તેને કરંટ લાગ્યો હતો ને કરંટથી તેનું મોત થયું હતું। આ તમામ જે તપાસ છે તે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। કોર્પોરેશન તેની રીતે તપાસ કરતું હતું, પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ને આખરે જે છે તે ફરિયાદ નોંધાઈ છે। પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને 5 લોકો વિરુદ્ધ નારોલ પોલીસ મથકમાં અત્યારે ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સ્ટ્રીટ લાઇટના મરમ્મતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેના 3 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કોર્પોરેશનના 2 કર્મચારીઓ વિરુદ્ધ છે તે નારોલ પોલીસે ફરિયાદ નોંધી છે અને હવે આગળ આ તાજે 5 લોકો છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરશે। ઉપરાંત જો કોઈ આમાં તપાસમાં સંડોવાયેલું બહાર આવશે તો તેમની ક્ષતિ બહાર આવશે તો તેમના વિરુદ્ધ પણ ધરપકડની કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે ફરિયાદ નોંધાઈ છે તે કોર્પોરેશનના 2 અને જે અન્ય 3 જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરી અને જેમનો આ કોન્ટ્રાક્ટ હતો તેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે, તેમના કર્મચારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને તેને જ કારણે જે થાંભલાની જે જાળવણી અને રિપેરિંગ કરનારની જે કામગીરીના કોન્ટ્રાક્ટર કર્મચારી છે સૈયદ ઝહીર હસનભાઈ, તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ઉપરાંત એન્જિનિયર છે નયનભાઈ કાપડિયા, અજયભાઈ પરમારની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં પણ તેમણે આ બેદરકારી ભરી જે ગફલત ભરી જે કામ કર્યું છે તેને લઈને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને તેની જ રીતે કોર્પોરેશનની સ્ટ્રીટ લાઇટ વિભાગના જે સાઇડ ઉપરના જવાબદાર ટેકનિશિયન સુપરવાઇઝર છે જિગ્નેશભાઈ ગામિત અને આસિસ્ટન્ટ એન્જિનિયર છે પંકજભાઈ મચ્છાર, તેમના વિરુદ્ધ પણ છે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ હવે તપાસ કરશે, કેમ કે જે રીતે કોર્પોરેશન દ્વારા પણ પ્રાથમિક તપાસ કરી હતી, પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ કરી હતી અને આખરે પરિવારજનોની ફરિયાદના આધારે 5 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ હવે પ્રાથમિક તપાસ છે તે વધુ શરૂ કરી છે। જી હરીન, સવાલ એ થાય કે ફરિયાદ નોંધાઈ છે અને કાર્યવાહી પણ થશે તે વાત તો બરાબર, પરંતુ જ્યારે દંપતીનું મોત થાય છે, જ્યારે 2 મહત્વના વ્યક્તિ, એક આખો પરિવાર ગુમાવે છે, ત્યારે ખૂબ જ મોટી ખોટ હોય છે। શું તંત્ર તરફથી એ પરિવારનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય કે તેમના માટે કોઈ સહાયની જાહેરાત હોય, શું તેવી કોઈ સહાયની કોઈ વાત થઈ રહી છે? બિલકુલ, જે રીતે અલગ અલગ માંગણીઓ સાથે પરિવારજનો અને જે કોંગ્રેસ છે તેમના નેતાઓ પણ પહોંચ્યા હતા, પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેઓએ રજૂઆત કરી હતી, કોર્પોરેશનને પણ રજૂઆત કરી હતી, પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે અને હવે જે રીતની આગળની કોર્પોરેશનની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવશે। પરંતુ જે રીતે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય, કેમ કે જે વીજ પોલ છે કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ તેના વાયરની યોગ્ય સમારકામ મરમ્મત થઈ નહોતી ને તેના કારણે તેમાં કરંટ આવતો હતો અને વરસાદી પાણી ભરાણા હોવાને કારણે આ જે વીજ વાયર છે ત્યાં પડ્યો હતો ને તેને જ કારણે આ જે કરંટ છે તે પાણીમાં પ્રસર્યો હતો। જ્યારે દંપતી ત્યાંથી પસાર થયું હતું તે ખાડો આવ્યો હતો અને આ દંપતી છે તે રસ્તા ઉપર પડ્યા હતા અને ત્યારે પાણીમાં જે કરંટ આવ્યો હતો ને તેના કારણે તેનું મોત નીપજ્યું છે। અત્યાર સુધીની પ્રાથમિક તપાસ છે તે કરવામાં આવી હતી અને તેના આધારે હવે ફરિયાદ નોંધાઈ છે। આગળની સહાયની વાત હોય કે પછી આરોપીઓની ધરપકડની વાત હોય કે પછી અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની વાત હોય, આ તમામ વિશે હવે તપાસ કરવામાં આવશે। નારોલ પોલીસ આની તપાસ કરી રહી છે। કોર્પોરેશન મેં જેમ કહ્યું કે તેની પણ એક ખાસ ટીમ બનાવી છે અને
ત્યારબાદ તે પણ તેની તપાસ કરશે. જે પ્રમાણે સહાય આપવાની વાત હોય કે અન્ય વાત હોય તો કોર્પોરેશન દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. પરંતુ અત્યારના આ મોટા સમાચાર માની શકાય, કેમ કે પ્રાથમિક તપાસ થઈ ચૂકી છે અને જેની બેદરકારી છે, જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમની જાળવણીની જવાબદારીઓ હતી તે યોગ્ય રીતે નથી નિભાવી અને તેને જ કારણે 3 જે કર્મચારીઓ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અને કોર્પોરેશનના વધુ બે સ્ટ્રીટ લાઇટ વિભાગના જે તેમની પણ જે જવાબદારીઓ બને છે કે તેમને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓ યોગ્ય કામ કરે છે કે કેમ, તેને લઈને પણ હવે તેના 2 કર્મચારી એટલે કે કુલ 5 લોકો વિરુદ્ધ છે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જી બિલકુલ આભાર હરીન સમગ્ર માહિતી બદલ. અને હવે જોવાનું એ રહેશે કે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ શું કાર્યવાહી થાય છે, કારણ કે આ 5 લોકોની બેદરકારીના કારણે પરિવારે 2 મહત્વના લોકો પરિવારને તેને ગુમાવ્યા છે. દંપતીનું મૃત્યુ થયું છે કરંટ લાગવાના કારણે.